ગાઈસ વેલકમ બેક. ચાલો તો આપણે જઈ છીએ સાપુતારા. તમે નીકળી ગયા છીએ બધા તૈયાર થઈને? અમારો એક ભાઈ બંધ પૂનમ રહી જાય એને લઈ લો ભેગા ભેગી. તો દોસ્તો આશા કે હજી એક આપણો ભાઈબંધ આગળ છે. બે ભાઈબંધ સોરી. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. लेकिन नहीं, तुम्हारी गांड में चनूने काट रहे हैं. બે ભાઈબંધ છે હજી એને લેવાનું બાકી છે. ઈ દેખાડી તમને આગળ એને ઉપાડી અહીંયા મારા વગર આમને વાત નહીં પતે. રાંધી કોણ ખવડાવશે? बात तो सही है. दौड़ना तो पड़ता है. હા અમારો શેફ ગયા. મેન તો વસ્તુ safe છે જેમ તેમ તો. મેન વસ્તુ તો ચલો કન્ટિન્યુ કરી આગળનું. હેલો દોસ્તો, તો આપણે આવી ગયા પહોંચી ગયા છીએ વિરમગામ ઓનેસ્ટમાં. આસોપાલો બી નાખી ઓનેસ્ટલી અને આસોપાલો બે ભેગી. તો આપણે હે ને વિરમગામથી અમે નીકળી ગયા છીએ બધા. આ જો મોટી ચોટલીઓ બધી. આ આપણો ખાસ ડ્રાઈવર છે. અને તમારે અમેરિકા ગમે ત્યાં લઈ જવા હોય ગમે ત્યાં હાલે આ ડ્રાઈવર. આ આપણો સૌથી બેસ્ટ માણસ જે મસાલા વગર તો એને ઘડી કે ના હાલે. રાખો થોડી. देखो देखो दरिंदगी चेहरे से टपकती है। नंबर 1 का कमीना है। छी छी छी, आंखें देखो, नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई। મસાલા વગર એની રગુડ ઉઠાઈ જાય. હા ને આ બેઠો એને હેંગા વગર ન થાય. આ ભાઈ સિગરેટ વગર ન થાય. આમનું ભાઈ થોડુંક એવું હે. આમ નથી હાલે. સિગરેટ વગર ના હાલતું નથી હાલતું. હું એક જ એવો એને કે વ્યસન નથી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. ઈ પૂછો અમારા તોસિફભાઈ ને. એક ભાગ એમાં એવું હોય કે ભાઈ રહ્યા ને એ ક્રિકેટના બહુ મોટા ખેલાડી છે. અમારા નાના આ વ્યસન રહ્યા ને બધા આ નાના વ્યસન નહીં. ભાઈને ક્રિકેટનું બહુ મોટું વ્યસન છે. ક્રિકેટ વગર તો ઘડી કે હાલતું જ નથી ભાઈને. તો અમે પહોંચી ગયા છીએ સાણંદ. આ મારો ભાઈ ચડ્ડો પહેરીને બેઠેલો. तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया. લાજ શરમ તો રહે ને ભાઈ ને વેચી ગઈ ગયો હે. લાજ શરમ વેચીને તો ગાડી લાવ્યો. હા શિફ્ટ. અમારા સાહિલ ખાન વીર અમારો જો આપણે પહોંચી ગયા છીએ સાણંદ. અને સાણંદમાં અત્યારમાં વરસાદની ધબધબાટી વાગી ગઈ લાગે. ફાસ્ટેગ અભણ તારા ખાનદાનમાં કોઈ ગાડી જોઈએ? काम नहीं और कोई. चलो पढ़ाई करो जाके, एग्जाम है ना कल तुम्हारे, पढ़ाई करो. કયું ગોર ગોર? આ ઓલા જૂના જમાનામાં ઓલા જીન ને જીન્નાત ને ચુડેલ ને ભૂત જે બોટલમાં ભરતા હતા ને ઈ બોટલ. આ આમાં એક ભરેલો છે આપણા સલીમ ખાને, સમીર ખાનના પપ્પાએ. ગાડીની સેફટી હતું.